તો આ તરફ સાબરકાંઠાના વાતાવરણમાં પણ અચાનક પલટું જોવા મળ્યું છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટું આવ્યો છે। વિજયનગર વડાલીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું તો ખેડબ્રહ્મા પોશીનામાં પણ વાદળછાયું વાતાવરણ છે। વહેલી સવારે જ જોવા મળ્યું હતું। જે રીતે હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે તેની અસર છે તે સાબરકાંઠા જિલ્લાના અમુક વિસ્તારોમાં વર્તાઈ રહી છે। આજે વહેલી સવારે જ વાદળછાયું વાતાવરણ છે, વાદળો ઘેરાયા હતા તો બીજી તરફ ખેડૂતોમાં ક્યાંક ચિંતા પણ વ્યાપી છે। વિજયનગર વડાલી ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના વિસ્તારમાં ઠંડીનો ચમકારો તો બીજી તરફ વાદળછાયું વાતાવરણ। માવઠાની જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તેની અસર છે તે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં ક્યાંક વર્તાઈ રહી છે। સાબરકાંઠામાં આજ વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ગત 2 દિવસે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું, પણ આજે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણના લીધે ઠંડીનું પ્રમાણ વધ્યું છે। સાથોસાથ વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। સાબરકાંઠાના વિજયનગર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના સહિત આજુબાજુ વિસ્તાર અને પહાડી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણના લીધે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। જે ખેડૂતો જે પોતાનો પાક વાવતા હોય છે, જે બટેટા મુખ્ય પ્રમાણમાં વવાતો હોય છે અને ચણા તેમજ વરિયાળી જેવા પાકોમાં ઠંડીના પ્રમાણમાં જો કમોસમી વરસાદ પડે તો તેના લીધે લઈને ખેતીને જીવાતથી લઈને બિયારણ જે વાવેલો છે તેને પણ પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। હાલમાં જે શરદી અને કફના દર્દીઓ માટે પણ આ વાતાવરણના લીધે ક્યાંક ને ક્યાંક ચિંતાતુર બન્યા છે। હાલમાં સમગ્ર સાબરકાંઠાના વહેલી સવારથી વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને ઠંડીનું પણ પ્રમાણ વધ્યું છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।